કારણે જ શાળા કોલેજમાં ઉનાળુ વેકેશન જાહેર કરાયું। ત્યારે સરકાર પોષણયુક્ત આહારના 300 દિવસના લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ધોમધકતા તાપમાં બાળકોને આંગણવાડીમાં બોલાવે છે। અરવલ્લીના મોડાસા માલપુર રોડ પર આવેલી આંગણવાડીમાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી હતી। ધોમધકતા તાપ વચ્ચે બાળકો મકાનમાં બેસી રહ્યા હતા, જે બાળકોના આરોગ્ય સામે ગંભીર સવાલ ઊભા થયા છે। તો અહીં સતત અંગ દજાડતી ગરમી વરસી રહી છે। સમાચાર રાજકોટથી સિવિલમાં દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે। કાળઝાળ ગરમીના કારણે દર્દીઓ શેકાયા છે। લૂ છે તે તેમને લાગી રહી છે, ગરમી અહીં પડી રહી છે અને તેના કારણે તેઓ સરકાર પાસે પણ માંગ કરી રહ્યા છે કે અહીંયા એસી નહીં પરંતુ બની શકે તો જે પંખો છે તે ખાસ કરીને લઈ આવવામાં આવે। અન્ય વ્યક્તિઓ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। જોઈ શકાય છે કે કઈ પરિસ્થિતિની અંદર અહીંયા દર્દીઓ છે તે જોવા મળી રહ્યા છે। લોકોએ પોતાના ઘરેથી છે તે કુલર લઈ આવવા પડે છે, કારણ કે આ ભાઈ જેની ઉપર છે ત્યાં પંખો નથી। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। એક તરફથી બહેન છે, ભાઈ છે, પોતાના પરિજન માટે પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ વહેલામાં વહેલી તકે સાજા થાય, અને બીજી તરફ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સમગ્ર મામલે શું જવાબ આપે છે તે પણ જોવું અતિ મહત્વનું છે તે બની રહેશે। બેન, શું કહેશો, કેટલા દિવસથી તમે અહીંયા આવ્યા છો? 5 દિવસ। કેટલા દિવસથી આ કુલર લાવવું પડે છે? 4 દિવસથી। અને શા માટે આપણે લાવવું પડે છે? નહીં થાય એટલે ડોક્ટરોને તમે કીધું કે અહીંયા ગરમી થાય છે, બીજી કોઈ જગ્યાએ બેડ બદલાવી આપે કે એવું કશું? કીધું તો એક તો ડોક્ટરો શું કહે છે? એ કે અહીંયાથી અહીંયા શિફ્ટ કર્યા, અહીંથી અહીંયા કે તમારે અહીંયા વારો આવશે। બેન, તમારી શું માંગ છે સરકાર પાસે? આ ગરમી ન થાય। ચોક્કસ, તો એક તરફથી સરકાર વાતો કરી રહી છે કે જરૂરિયાતમંદ લોકો સુધી તેમના દ્વારા તમામ જે મદદ પહોંચાડવાના છે તે દાવાઓ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ આ દ્રશ્યો છે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં લોકોએ પોતાના ઘરેથી છે તે આ એર કુલર છે તે લાવવાની ફરજ પડી રહી છે, સાથોસાથ પંખા લાવવાની પણ ફરજ પડી રહી છે। એક તરફ વાત કરવામાં આવે તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની જે ઓફિસ છે તેમાં 2 ટનના 3 એસી માત્ર એક જ વ્યક્તિ માટે છે, જ્યારે કે અહીંયા 10 દર્દીઓની વચ્ચે માત્ર ને માત્ર 2 પંખા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટમાં હોસ્પિટલની તસવીરો આપે જોઈ કઈ રીતે દર્દીઓ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે। તેમને ઘરેથી અહીં એર કુલર લાવવાની ફરજ પડી છે, અને સાથે જ જે પરિજન હતા તેમનું કહેવું હતું કે ડોક્ટરને પણ રજૂઆત કરવામાં આવી કે સ્થળ બદલવામાં આવે જેથી ગરમી ન લાગે, પરંતુ એવી કોઈ જ બાબત પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું। મોટી વાતો થતી હોય છે આરોગ્યને લઈને, લોકોના સ્વાસ્થ્યને લઈને, પરંતુ આ જ છે વરવી વાસ્તવિકતા કે દર્દીઓને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ નથી મળી રહી, અને આ કાળઝાળ ગરમીમાં તેઓ શેકાવા માટે મજબૂર છે। ઘરેથી પંખાની અને કુલરની વ્યવસ્થા કરીને તેઓ અહીં આવી રહ્યા છે। અધિકારીઓની ચેમ્બરમાં તમને 2 એસી સામાન્ય રીતે નજરે પડશે, તેઓ ભલે હાજર હોય કે ન હોય, પરંતુ એ એસી કાર્યરત જોવા મળશે, ઓન જોવા મળશે, પરંતુ જ્યારે દર્દીઓ જેમને જરૂર છે કે તેઓ સારી સુવિધામાં સારવાર લઈ શકે તેમની માટે કોઈ જ વ્યવસ્થા નથી કરાતી। અહીં પોતાની જ મહેનતે ઘરના જે લોકો છે તે કુલર અને પંખાની વ્યવસ્થા કરતા પણ જોવા મળ્યા, પરંતુ પ્રશાસનના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, આપે આપની નજરે જોયું કે કઈ રીતે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે, કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ તેમના તરફથી આવી રહી છે? ચોક્કસ દીપા, સૌથી શર્મજનક દ્રશ્યો છે તે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતેથી સામે આવી રહ્યા છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। એક તરફથી રાજકોટ શહેરની જે પીડીયુ હોસ્પિટલ છે તેના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી। આ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી છે કે જેમની ચેમ્બરની અંદર માત્ર ને માત્ર તેમના એક માટે 2 ટનના 3 જેટલા
એસી છે તે મૂકવામાં આવી રહ્યા છે કારણ કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ગરમી ન લાગે. બીજી તરફ આ જરૂરિયાતમંદ દર્દીઓ છે, આ એવા દર્દીઓ છે દીપા કે જેઓ પૈસા ન ખર્ચી શકે, તેના માટે તેઓ પ્રાઇવેટમાં સારવાર લેવા નથી ગયા અને તેઓ અહીં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે અને જોઈ શકાય છે કે 10 દર્દીઓ વચ્ચે માત્ર ને માત્ર 2 પંખાની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે. લોકોએ ગરમીથી બચવા માટે પોતે જ છે તે એર કુલર અને સાથોસાથ પંખા લાવવાની છે તે ફરજ પડી છે. ભાઈ છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું નામ છે તમારું? રમેશભાઈ. કેટલા દિવસથી અહીંયા છો? હું સવારે 15 દિવસ થયા. 15 દિવસથી છો. અને આ પંખો કેટલા દિવસથી લાવ્યા છો? 15 દિવસથી 15 દિવસથી. અહીંયા ક્યાં દેખાય તમને હવા આવે એવું? એટલે તમારી શું માંગ છે સરકાર પાસે? તમારી શું માંગ છે, શું કહેશો? સરકારમાં ભાઈ આમાં બધાને સારું કરીએ, સારું સરકાર કરી દે સારું તમને લાગે. લોકો પણ સામે સવાલો પૂછી રહ્યા છે. તેમને પણ ખબર છે કે સરકાર છે તે તેમનું સાંભળવાની નથી, તંત્ર છે તે તેમનું સાંભળવાની નથી. 10 દર્દીઓ વચ્ચે માત્ર 2 પંખા. બીજી તરફ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં માત્ર એક વ્યક્તિ માટે 2 ટનના 3 જેટલા એસી છે. અહીંયા માસી છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બા, શું કહેશો? કેટલા દિવસથી અહીંયા છો? કાલે આવ્યા છે. કાલે આવ્યા છો. પંખો કેટલા દિવસથી લાવ્યા છો? પંખો કાલ રાતે લઈ આવ્યા કાલ છે. રાત્રે લઈ આવ્યા. અને દાખલ ક્યારે? સવારે થયા હતા? હા, કાલ સવારે 11 વાગે. આભાર અંકિત જાણકારી આપવા માટે. તો ઓફિસમાં તમને એસી જોવા મળશે. અહીં 2 ટનના 3 એસી ઉપલબ્ધ છે સુપ્રિન્ટેન્ડન્ટ માટે, પરંતુ દર્દીઓને થોડી ગરમી લાગવાની છે. તેમને તો એમ જ સારવાર આપી દઈશું, ચાલશે. આ દર્દીઓ જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે તેમાં સારવાર જે છે તે નથી કરાવી શકતા, એટલે સરકારી હોસ્પિટલમાં આવે છે, પરંતુ અહીં પૂરતી સુવિધાઓ જ નથી આપવામાં આવતી. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં ગરમીથી બચવા નવો નુસ્ખો. ટ્રાફિક સિગ્નલ પર લગાવાઈ ગ્રીન નેટ. સિગ્નલ પર નેટ લગાવાતા વાહન ચાલકોને આંશિક રાહત મળશે. ડીજીપી અને એસપીના માર્ગદર્શન હેઠળ કરાઈ પ્રશંસનીય વ્યવસ્થા. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને સલામ. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યું રિયાલિટી ચેક. ધૂમ તડકામાં પણ પોતાની ફરજ નિભાવતા દેખાયા ટ્રાફિક પોલીસ જવાન. મહેસાણામાં પણ કાળઝાળ ગરમીના કારણે દૂધનું ઉત્પાદન ઘટ્યું. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ઊંઝા તાલુકાના વણાગલા ગામે કર્યું રિયાલિટી ચેક. ગરમી વધવાથી દૂધ ઉત્પાદનમાં 30 થી 50% સુધીનો ઘટાડો નોંધાયો. દૂધ ઉત્પાદનમાં ઘટાડાની સીધી અસર પશુપાલકોની આવક પર પડી. વણાગલા ગામે ઉનાળામાં 3300 લીટર દૂધની આવક નોંધાઈ. શિયાળામાં દૂધ ઉત્પાદન મંડળીની 4800 થી 5000 લીટર દૂધની હતી આવક. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું. ભારે ગરમીના કારણે પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધની આવકમાં ઘટાડો થયો. સરેરાશ 100 થી 150 લીટર દૂધનો ઘટાડો નોંધાયો. ગરમીમાં પશુઓ નથી આપી શકતા ફેટવાળું દૂધ. અસહ્ય ગરમીમાં પશુપાલકો પશુઓની રાખી રહ્યા છે વિશેષ કાળજી. પશુઓ માટે પાણીના ફુવારા મુકાયા. દિવસમાં 3 થી 4 વખત પશુઓને નવડાવાય છે. પશુઓને ઠંડક મળે તે માટે પશુપાલકો કરી રહ્યા છે ખાસ વ્યવસ્થા. દ્વારકા જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં 25% જેટલો ઘટાડો નોંધાયો. ગરમીના કારણે પશુઓમાં ઘાસચારો આરોગવાની ક્ષમતા થઈ જાય છે ઓછી, અને જેની અસર દૂધ ઉપર પડે છે. તો પંચમહાલમાં પણ દૂધ મંડળીઓમાં દૂધની આવક ઘટી. 1200 લીટર દૂધની જગ્યાએ હાલ નોંધાઈ રહી છે 800 લીટર દૂધની આવક. ગરમીમાં પશુઓ બીમાર ન પડે તે માટે વિશેષ કાળજી લેવા પશુ ચિકિત્સકોએ આપી સલાહ. આણંદની પાળત દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ઉત્પાદન ઘટ્યું. ગત 2 મહિનાની તુલનાએ આ મહિને ઘણું ઓછું ઉત્પાદન નોંધાયું. માર્ચ મહિનામાં 1 લાખ લીટર દૂધની આવક હતી, જ્યારે ચાલુ મહિનામાં અત્યાર સુધી 70,000 લીટર દૂધની નોંધાઈ છે આવક. અમદાવાદમાં ટ્યુશન ક્લાસ સંચાલકોનો નિર્ણય. બપોરે 12 થી 4 ટ્યુશન ક્લાસ બંધ રહેશે. હીટવેવની અસરના કારણે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો. સવારે અને સાંજના સમયે ક્લાસીસ ચલાવવા કરાયો નિર્ણય. બનાસકાંઠામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ જોવા મળ્યો. શ્રમિકો 12 થી 4 દરમિયાન કામ કરતા નજરે પડ્યા.
બપોરના સમયે પણ મલાણા ગામ નજીક સ્કૂલના કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ રહી. હીટવેવમાં શ્રમિકો પાસે બપોરે કામ ન કરવાનો આદેશ. સુરતના મેયરે ક્રેડાઈના અધ્યક્ષ અને પ્રમુખને લખ્યો પત્ર. હીટવેવના પગલે શ્રમિકોને 1 થી 4 કામ ન કરાવવા માટે અપીલ. શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખવા કરી અપીલ. સામાન્ય લોકોને પણ તકેદારી રાખવા માટે કરાઈ અપીલ. અમદાવાદમાં ભારે ગરમીના પગલે કોર્પોરેશનનો નવતર પ્રયોગ. શહેરના ભારે ટ્રાફિકવાળા 4 રસ્તા પર ગ્રીન નેટ લગાવવામાં આવી. નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળે તેવા હેતુથી ગ્રીન નેટ લગાવાઈ. આ તરફ ગરમીથી ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની. ગરમીથી વાવેલો પાક પણ બળી ગયો. પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ બળી ગયો. આણંદના તારાપુરમાં ખેતરમાં પાક બળી જતા ખેડૂતોને પડ્યા પર પાટી જેવી સ્થિતિ. વલસાડ જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન. બાગાયત વિભાગે 6 ટીમો બનાવી કર્યું સર્વે. 99 ખેડૂતોને 10 લાખથી પણ વધુનું નુકસાન થયાનો રિપોર્ટ જાહેર કરાયો. તો દ્વારકામાં ગરમીથી ઉનાળુ પાકને પહોંચ્યું નુકસાન. રીંગણ, ગુવાર સહિતના શાકભાજીના પાકને નુકસાન પહોંચ્યું. પિયતમાં અપૂરતું પાણી અને અંગ દચાડથી ગરમીના કારણે મગફળીનો પણ પાક સુકાયો. વધુ ગરમીના કારણે કારેલાનો પાક પણ સુકાયો. આ તરફ ધોરાજીમાં પણ ગરમીના કારણે ખેતીમાં ભારે નુકસાનની ભીતિ. ટીટી, કારેલા સહિત શાકભાજીના પાકમાં મોટું નુકસાન પહોંચ્યું. વીઘે 30 થી 40 હજારનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની. આખરી ગરમીમાં વીજ કાપને લઈને શક્તિશ્રીનું ટ્વીટ. તેમણે ટાંક્યું કે હીટવેવનો પ્રકોપ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વીજ કાપ, ઓછા વોલ્ટેજની ફરિયાદો છે. સરકારને વિનંતી છે કે હીટવેવની આગાહી સુધી વિદ્યુત વિભાગ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કાપ ન રાખે. મહેસાણાના ધનાલી ગામમાં માખીઓનો ત્રાસ. છેલ્લા ઘણા દિવસોથી ગામમાં વધ્યો છે માખીઓનો ત્રાસ. માખીઓ વધતા લોકોનું રોજિંદું જીવન પણ મુશ્કેલ બન્યું. વધતી માખીઓથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ.